હર હર મહાદેવ। અમે ઉતર્યા છીએ અખાડામાં। ભરતમુનિ મહારાજ, સેક્ટર નંબર 22, પ્લોટ નંબર 2, અનક્ષેત્ર છતનાગ જોશી। બહુ સારામાં સારી જગ્યા મળી ગઈ છે અમને। રોજ 2 થી 6 વાગ્યા લગીને કથા ચાલુ હોય એમાં, અને વરસાદ પણ ચાલુ હોય। બપોરે હોય, સાંજે, સવારે, ત્રણેય ટાઈમ। આ બાપુ બેઠા છે। બહુ સરસ મજાની સુવિધા છે। અહીંયા વાસણ ધોવાનું ને એ બધું છે। આ બકલું પડ્યું છે। આ કિચન વ્યવસ્થા છે। અને આ પંડાલમાં દિવસની કથા ચાલુ હોય। બપોર પછી 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી કથા ચાલુ હોય છે અહીંયા। અને આટલામાં જમણવાર હોય। બહુ સારામાં સારી જગ્યા છે। પીરસવાવાળામાં સ્વયંસેવકો બહુ સારું કામ કરે છે। અને અહીંયા સાધુ સંતો રહે છે। એની ગાડી પડી છે આમાં વચ્ચે, તેનો મારે જવાનો રસ્તો છે। આ ટેન્ટ છે અમારે રહેવા માટે। ગાડી પણ આવી ગઈ છે બધી મારી। જો આ બધા ટેન્ટ આ અખાડાના છે। ટેન્ટમાં અમારા મિત્ર બધા બેઠા છે। અને આની પાછળ જ ઘાટ છે સ્નાન કરવાનું, સાવ નજીક એકદમ। અને કોઈ પણ જાતની તકલીફ નથી પડી। ખાલી અડધો કિલોમીટર જ હાલવું પડ્યું છે જોશી પોલીસ ચોકીથી બાજુમાં સાવ। અને આ છે અમારો ટેન્ટ। જુઓ ટેન્ટમાં કેવી સુવિધા છે। આ ચંદ્રેશભાઈ ભટ્ટી, ભરતભાઈ જરૂર છે, સામે હાર્દિકસિંહ જાડેજા અને બલવંતસિંહ સોઢા। અને ચાર્જિંગ પોઈન્ટ પણ આપ્યા છે, મોબાઈલ ચાર્જ કરી શકો। આમાં કોઈ પણ જાતની સાવ ટાઈટ જ ન હોય। ગાડલા આપી દીધા, ઓઢવાનું આપી દીધું છે, રજાયું ધોમ। આ ચંદ્રેશભાઈ ટેકો દઈને બેઠા, એ રજાયું છે, ગાડલા પાથરી દીધા, સામાન પડ્યો છે। અહીંયા મૂકીને વહી જાવ, કાંઈ ઉપાધિ જ નહીં। અને અત્યારે તો પ્રયાગરાજમાં તમારે લેટરિંગ જવું હોય તો પણ તમારે લાઇનમાં ઊભું રહેવું પડે। અહીંયા આટલી બધી સુવિધા લેટરિંગની છે જુઓ, કે કોઈ પણ જાતનું કાંઈ ઉપાધિ નહીં। 3 દિવસ અહીંયા જ રોકાવાનું છે। ના પાછળ ઘાટ આવી જાય છે, અડધો કિલોમીટર પાછળ જાઓ એટલે તરત જ ઘાટ આવી જાય છે। અને આ છે અમારો અખાડો ગુરુજીનો। કેવું લાગ્યું મિત્ર અમારો અખાડો? બતાવજો, કોમેન્ટ કરજો, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબર। હર હર મહાદેવ।